હલો. હાલો. કહું દેવી પૂજક છું મનસુખભાઈ. હા તમારો વિડીયો હું જોઉં છું. હા કે મારે હવે એક થોડુંક લોચો પડ્યો છે અને મને કોઈ જવાબ દેતા નથી મારા ઘરના નીનો. હા શેનું? અને મારા વહુ હતા અત્યારે મને પૂછ્યા આગળ બીજે હગઈ કરી નાખી છે અને 12 હા મહિનેથી મને હેરાન કરે. એકલો માણસ છું, માવતર અગરનો છું હા અને આવી રીતે મને હેરાન કરે છે. એમને તમારા સમાજમાં કોઈ નથી એવા આગેવાનો કોઈ બે જણા કયો ને? નથી ક્યાંય એવા તો જ કેતા હોય ને. તો પછી તમારા ઓલા બે ત્રણ જણા ઓલો ભાઈ કરણ સાથલિયાનો ઓલો હું નામ આવડું નથી નથી સાહેબ તો હવે ઓલા કોને શું ઓલો માવતર દીપક ચુડાસમા ને એવા બે ત્રણ જણા પછી અમાલી સમાજ એટલે અમાલી સમાજમાં આવો તો પછી આ તમે વિચારીને ફોન કર્યો છે કે વિચાર્યા વગરનો કરી નાખ્યો છે? ના વિચાર્યો છે મેં. તમારા ફોન માં તો તમારી સમાજના આગેવાનો માં તો ભરોસો છે કે મારી માથે? તમારી ઉપર. હા બસ એમ એટલે ઈ છે ને પછી ઓલું જાણી જોઈને કે આને તો એના માણસ પણ ઉભા કર્યા હતા પણ ને આવા પણ બધા લફડા થાય છે. એમાં એવું છે સાહેબ, હા એમાં કેવું છે 12 મહિનાથી પેલા છે ને રેકોર્ડિંગમાં મારા પકડાણી ઈ હા છોકરી. હા પછી એની મમ્મી પપ્પા ને મારે તમારું ગામ કહેવાનું કયું હતું. છે? પાળિયાદ સાહેબ. પ્રોપર પાળિયાદ. બા ટોપર. આપણે નામ ક્યાં દેવી પૂજક છો? દાતણિયા દેવી પૂજક કે વેડુલા? ના ગામી છે સાહેબ. ગામ. હા ઓકે. હવે તમારી બાઈ આવતી નથી તેડવા કે મૂળ એને રાખવી નથી, શું કરવાનું છે? ના એમાં એવું છે સાહેબ 12 મહિને હું એવું હતું કે આજ મેક લીધી છે, કાલ મેક લીધી છે અને રાતે બીજા છોકરા હારે વાત કરતી હતી. રેકોર્ડિંગ બધું સાહેબ હું એટલે તમને હવે આપું આપણે છું. જોઈ શીખ જોતી નથી. હવે એમને મને પૂછ્યા આગળનું મને છૂટું નથી કર્યું, બીજે જ દઈ દીધી છે એમ. દઈ હગઈ કરી દીધી છે નાખી. તો આપણે હાથ ધોઈ નહીં કાઢ્યું ને. હા તો અને હું ગરિયો સારી ગઈ બધું ને ગધી ગયું ફાગી ગયું. મારા કાયદેસર છે. એમાં તમારી નાઈટમાં આવું થાય, ભણેલા નથી એટલે છોકરીઓ ગમે રૂડો રૂપારો ભારેલ ભાગી જાય. અને અમારામાં હે તો સાહેબ આટલું થોડીક મદદ કરી દો. ઘણાની મદદ તો કરો. વિડીયો હું જોઉં છું. હા પણ મુદ્દો તમારા વિડીયો બધું જોઉં છું અને રેકોર્ડિંગ બધું હું તમને આપું. એ છોકરા હારે તો માવતરે સમજાવીને મારી પાસે મેકલી નહીં પણ એને બીજા દેવાની કઈ અધિકારી ખરી સાહેબ? તમે આખી વાત સમજતા નથી. તમારી સમાજમાં એવું થાય જ છે. એમાં શું છે, અભણ છે. માતાજીના નામે કરો. હવે અટાણે તમે રખા દાદા ને કયો તો અટાણે તમારી બાઈ નું તમારું સમાધાન રખો દાદો કરાવી શકે? નો કરાય શકે. હાલો તમે કોઈ કદાચ અટાણે ભેસાસુર દાદા ને કયો તો કરાવી શકે? પણ માતાજી થાતા વાર લાગે. અને હવે એમ શું નહીં. છે અટાણે મારે સાંભળો, તમારી જે ધર્મ હોય ઈ હા ધર્મ અટાણે તમારી બાઈ ને તેડી આવી શકે ખરા? નો કરીએ કે હવે શું કરવું? તો હું તમને એમ કઉ છું તો આ ધર્મના ડીંગા લઈને આવડા બથો બેઠા આવે છે તો એનું શું કરવું? હવે સાહેબ કે હવે તો ઈ તો અમારા અમે ભેસાસુર દાદા આમ કરી ગયા, મારા દાદા નું અમારા ધર્મ વિશે બોલે છે. ભાઈ બાઈ રિયામણે જઈને બીજાનું ઘર માંડી ગયા, ભેસાસુર દાદો આવે વારવા કે રખો દાદો વારવા આવે? નો આવે. ઈ તો કેમ ધર્મ કે સાયો ખાલી રાખે છે, બીજું કોઈ સાયો વસ્તુ પણ નહીં. ઈ સાયો મને બતાવો. હાલો અટાણે તમે ઈ સાયો બતાવો, હું જોઈ લેવા. તમારા ઘરે આ હા બનાવ ના બન્યો છે તો ઈ સાયો ક્યાં આવે મને કયો? હાલો જોઈ લો. આમાં સાહેબ આમાં ઉંમરમાં તો હું છે ને બહુ જાણકારી છું ને ગરીબ માણસ છું. માવતરે ધક્કો મારેલો નાનપણ છે. હા હવે એવી બધી કઈ જાણકારી નથી પણ તમારી કેમ વાત છો? હું રાઈટ રાખું છું સાહેબ. હાજી. પણ એમાં એવું છે ભાઈ કે ઈ દેવના નામે બધા ડીંડક છે, ભગવાનના નામે ડીંડક છે. એટલે અટાણે દેવી પૂજકમાં મૂળ ભણતર નથી. અટાણે શિક્ષણથી અભાવો છો. તમે ભણવા માંડો એટલે બાઈ ક્યાંક જઈ છે, કોર્ટમાં જઈ શકશો. અટાણે તમે મઠે જાવ નહીં કામ થાય. નહીં થાય. હા અટાણે રખા દાડા પાસે નાળિયેર ને માથા પછાડો, રખો દાડો જવાબ નહીં દે અને મનસુખ દાડે સીધો ફોન ઉપાડ્યો. ઉપાડ્યા. હા એટલે આ મનસુખ દાડો વહર્યો ભાઈ. જો એટલી મદદ કરો તો સારું છે મારી. નહીં કરાવી દો એમાં કાંઈ ઉપાધિ કરો અને માં. વિડીયો વાયરલ કરી દો. તમને રેકોર્ડિંગ પૂરું બધું દઉં. હવે મારી સાંભળો, ઈ તો વાયરલ તો કરી દઉં છું પણ મુદ્દો એવું છે કે તમારી સમાજના કાલે સમાજમાં સમાધાન થાય પછી કે મનસુખભાઈ હવે ડિલેટ કરી નાખો, અમારી નાઈતે આમ નથી. થાય, ના નાઈતે નહીં. તરવું, નાઈતે મરવું, આને કાયદાને નાઈતને કાંઈ લેવા દેવા નથી હો. ના સાહેબ, તમારે પોલીસ વાળા તમે છે ને ગમે સાહેબ, હું તમને એટલી વાત કરું છું. હા પોલીસ વાળા આપણને કાંઈ નહીં કહી શકે કારણ કે એનું બૈરું છે. પછી માવતર પોલીસ ઉપર વાળા આવા ભૂલી જાવ ધંધા કરાવે છે. પોલીસ વાળા કાંઈ કરે તો ભારતની અંદર બીએનએસએસ જે કાયદો છે ઈ હા દેવી પૂજક માટે હેરકો છે, બાપુ માટે હેરકો છે. અને અત્યારે 18 બસ વર્ણ માથે આસારામ બાપુ લાગે ને કલમ ઈ જ તારી માથે લાગે. એમાં બીજે માથ નો નવી કલમ કોઈ કાઢી જ નથી. હા બસ બાપુ. હા એટલે ઈ તારી બાઈ ની કદાચ ભરણ પોષણ નો કેસ થાય ને ઈ હા પછી રાજા રજવાડું થી મોટા તોપ સુધી એક જ કલમ લાગે. ના ઈ તો સાહેબ હું તમને વાત કરું એમાં નગર એમ નો કે થાય આ તો રખા દાદા વાળા છે, આની તો એક કલમ વધારે છે. ઓહો આ તો ભેસા દૂધ દાદા વાળા છે, આ તો ભેસાસુર ની એક કલમ વધારે લાગે છે. એકય ભેસાસુર કે એકય રખો દાદો આમાં આડો નો આવે.
ના ના. અને આમાં તો કાયદો કાયદો ને કાયદો. હા સાહેબ એમાં એવું છે કે કારણ કે આમાં શું છે પોલીસ વાળાને હું કહી કે સાહેબ હશે ગમે હશે તોય છે કારણ કે કોઈ કોઈનું બૈરું કઈ કોક ને હોપી ન દે કોઈને પણ મારી વાત મારું. સાંભળ, એટલે તારી બાઈ હારે છૂટું નથી થયું ને બીજા લગ્ન કર્યા એવો પુરાવો છે? હા બધું છે સબૂત એમ નથી થયું. કેતો એ ભાઈ, હું તને પૂછું ને એટલું, બીજા લગ્ન ફેરા ફેર્યા ખાલી મૈત્રી કરાર કર્યો હોય તો એ નો હાલે હો, તો એમાં કેસ નો થાય. હા મૈત્રી કરાર એટલે દોસ્તાર તરીકે કોઈ પણ ફ્રેન્ડ તરીકે રાખી શકો. હા પણ ઈ લઈને સાહેબ લઈને ભાગી હા, એ ગઈ હોય લઈને તો ભલે ભાગ્યો, પણ મિત્ર તરીકે લઈ શકો, મિત્ર તરીકે દીકરો જ દઈ શકો, આપડી બાઈ નો હોય તો, કેમ કે આપણ પ્રસાદી આપે, અટણ નું મોડેલ એક નવું આપે. હા સાહેબ પણ લઈને ભાગી ગયો હોય તો માવતરું નો હાલે, મારું નો હાલે. હા, કેમ પણ કે આવું માવતર જ ખુદ મને મેકીને મારું ઈ ઊભું છે ને સાહેબ, માવતર ઉપર ને આ બીજે દેતા હોય તો ઈ તો ગુનો છે ને સાહેબ, મને પૂછવું તો પડે ને. હા એવું બધું થાય, પણ હવે એમાં થોડુંક છે ને ભાઈ આપણે કરવાનું એક છે, સમજ્યા? એમાં સાહેબ એટલું હે, મદદ કરી દો મારી, બીજું હું માવતર તો ધક્કો મારી દીધો માવતર અત્યારે હું તમારા પપ્પાનું નામ શું છે? કનુભાઈ. કનુભાઈ આખું નામ બોલો. કનુભાઈ ટપુભાઈ. કનુભાઈ ટપુભાઈ, હા, અટક બોલો. ભોજૈયા. ભોજૈયા. અને તમારું નામ બોલો. મુકેશભાઈ. મુકેશભાઈ આખું નામ બોલો. મુકેશભાઈ કનુભાઈ. ઓકે. અને તમારી જે ઘરવાળીનું નામ શું છે? કાજલ. કાજલ આખું નામ બોલો. કાજલબેન ભોપાભાઈ. કાજલબેન ભોપાભાઈ. એની મમ્મી નામ કોકીબેન. ઈ કોકીબેન નહીં, કોકીબેન ની અટક. હા, તમારે જે કઈ ઘરવાળી છે ખાવડિયા. ખાવડિયા, ઓકે. અને એમ પપ્પા ઈ દીકરી ક્યાં ગામની છે? આપડે વિરમગામ થોરી ની છે પણ અત્યારે મામા મોવાળ માં રહે છે, અહીંયા આગળ બોગદરા પાસે ઓલું હડલા. ઓકે. હવે તમારી પાસે તમારી ઘરવાળીના ફોટા છે? આ બધું છે, રેકોર્ડિંગ છે, ફોટા છે. બીજે એને ઘર કર્યું હોય એવા ફોટા છે? એ આ જે લઈ ગયા છે ને એ મને સાંજે ફોન આવ્યો આજ. હા. મારા માસી નો બધું પૂરું હું તમને આપીશ. ઈશ્કા કરકે લઈ ગયા કે ઓમ? અરે પાકું કરી નાખ્યું, એમાં એમ શું નહીં, કરી ઓમ પ્રેમ કરીને લઈ ગયા ઓમ ઈશ્કા છે? ફુલાર માં બધું નક્કી કરી નાખ્યું સાહેબ, 2.5 લાખમાં એમ. તો નાઈતે કર્યું હોય. હા 40-50 જણા કે આવ્યા હતા અને મને પૂછ્યું નથી. મારું દીકરું થાય બહુ. હા તે સાહેબ બાઈને હાઈસવી નહીં હોય, કઈક પાણીપુરી ને એવું બધું મોજ કરાવે. સમજ્યા સાહેબ, એમાં કેવું થયું, રાતે હું આ ખેતીવાડી ધંધો કરું, અત્યારે 1000 ઝાડવા છે લીંબુડીના સાહેબ. ઈ મારે અત્યારે હું એકલો 12 મહિને રાતે ફોન માં કહેવાય, મને તારી વગર નીંદર આવતી નથી, હું તારી વગર હેરાન થઈ જાય, મને રોટલી માં તું દેખાશ, શામાં તું દેખાશ, એવું બધું કહેવાય. એમ થાય ઓ આ તો મને બહુ પ્રેમ કરે છે. હા બસ એવું સાહેબ, એવું. હા, એમ પ્રેમ કરતા શીખી જા તું. અને હું ખેતીમાં શું છે કે લીંબુડીની વાડી છે સાહેબ, હું મજૂર તો લીંબુડીની વાડી હોય તો મારો ભાઈ તું ખટાશ પકડી ગયો છે. હે, આવું છે. લક્ષ્મણજી ને મૂર્છા વરી ગઈ ને, બોર કોઈ ખાઈને પછી છે ને ખટાશ પકડી ગયા. ભગવાન રામે કીધું કે હું થયું, તો કે બાપા હું તો ખટાશ પકડી ગયા. નીકળ્યા બોર ને બોર. પછી લક્ષ્મણજી ને હામાં બોર ભરખ્યા ને તે મૂર્છા વરી ગઈ. સાહેબ હવે બીજું તો કોઈ મદદ કરશે નહીં તમારી સિવાય, કાયદા કાનૂન થી તમે આ બધું સબૂત છે. હવે મારી વાત સાંભળજે, હું તને એવું લાગે ને તો અરજી બરજી કરી દઈશ, અને એવું લાગે તો કોર્ટ ની અંદર લગ્ન હક નો દાવો કર. તમારે ત્યાં નજીક કોર્ટ કઈ લાગે છે? અહીંયા તો અત્યારે હું બહાર ગામ છું, ત્યાં લીમડી ફાય હું વાડી રાખી છે સાહેબ. તારી ઘરવાળી નું તારું આધાર કાર્ડ મતદાર ક્યાંના ગામમાં છો તું? હું આ કારોલ માં છું, લીમડી ફાય. તારોલ એમ નહીં, તારું રેસિડેન્ટ ક્યાંનું છે? મારું પાળિયાદ નું. તો અહીંયાની જે કોર્ટ જ્યુડિશિયલ લાગતું હોય ને, ઈ કોર્ટમાં તારે કરવો પડે. લગ્ન ક્યાં ગામ થયા તા? મારે તો અહીંયા આગળ હે, હડલા. ઈ ક્યાં આવ્યું? બોગદરા પાસે સાહેબ. આ તો જે ગામ લગ્ન થયા હોય ને ત્યાંનું તારું ઓલા કંકોત્રી બંકોત્રી ને એવું હોય ને. હા, આ ઈ કંકોત્રી હોતા લગ્ન હક નો દાવો કર કે ભાઈ આ મારી ધર્મ પત્ની છે, મારા લગ્ન હક પૂરા કરતી નથી, એટલે કા મને લગ્ન હક પૂરા કરાવો ને અન્યથા નામદાર મને છૂટાછેડાની ડિવોર્સ લેવડાવો. આવું બે માંથી એક, બે દાદ માંગ કે કા મને મોકલાવી દો ને કા મને છૂટાછેડા લેવડાવો. હાલની તકે મૈત્રી કરાર કરીને કોઈની સાથે રહે છે એવું મને સાંભળવા મળેલ છે. હા સાહેબ, એમાં મને પૂછવાય નથી રે ને આ બધું બહાર. એમાં એવું હોય ભાઈ, આમાં હું રૂપિયા દયો ને એટલે અટણ છોકરી વેચને તમારામાં આવું વધારે થાય, કેમ કે તમે ભણ્યા જ નથી. માતાજીના મઢ સિવાય તમે કઈ ભાર્યું નથી. પોલીસ સ્ટેશન ક્યાં આવ્યું તને ખબર છે? હે, પોલીસ સ્ટેશન જોયું? હા તો ઓલા કોને સાહેબ, ઈ તો આપણને એમ નહીં, હું પૂછું એટલે બોલ, પોલીસ સ્ટેશન ક્યાં આવ્યું ખબર તને? પોલીસ સ્ટેશન તો હવે બધે આવે જ છે, પણ એમ નહીં, તારું કયું પોલીસ સ્ટેશન લાગે તને ખબર છે? હા, બોટાઈસ લાગે. હે, બોટાઈસ. પછી કોર્ટ ક્યાં આવી ખબર છે? કોર્ટ તો અહીંયા જ લાગે છે. ક્યાં આવી ખબર છે?
ઈ તો બધું હવે હવે હાલ કદાચ બોટાદ નું પોલીસ સ્ટેશન, પછી ઈ પોલીસ સ્ટેશન માં આપણે કામ ન થાય તેની ઉપર ક્યાં જવું તને ખબર છે? ના ઈ તો નો ખબર હોય સાહેબ, હા હા હે ઈ નો ના ખબર હોય હા સાહેબ. હવે થોડુંક આ તમે ઘણી તમે આવી બધી મહેનત કરો. ક્યાં કામની હે ભાઈ? હા હા એટલે ઈ બધું હવે ઈ છે ને કોર્ટ કચેરી ઈ તને મઢ ની ખબર છે? તમારા કુળદેવ નું મઢ કયું છે? હડકમાં રામ, હે હે? હડકમાં હડકમાં ઈ મઢ ક્યાં આવ્યું? ઈ માં અમારા ગામમાં. હા એના ભુવા કોણ છે? હા એના ભુવા કોણ છે? અમાર ભુવા છે રામજી દાદા. રામજી દાદા. તમારા પોલીસ સ્ટેશન માં પીએસઆઈ કોણ છે ખબર છે? ના ઈ તો નો ખબર. આમ વાત છે. એટલે તમે મઢ સિવાય કઈ ભાર્યું જ નથી એટલે દુખી થાવ છો. મઢ સિવાય પોલીસ સ્ટેશન ભારો, તમે કોર્ટ ભારો તો તમને જ્ઞાન પડે સાહેબ. હવે સાહેબ આપણે ભુવેને જ ઓળખ્યા, ભુવેને હવે ઈ ભુવેને ઘરે છોકરીઓ ભાગી ગઈ હતી, એને પોલીસ સ્ટેશન માં જવું પડ્યું. સાહેબ હવે હું તો એટલી બધી મને નથી ખબર પડતી. જો આટલી હાલ હવે તારા ફોટા ની મોકલ, આ ઓડિયો વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને? હા હે? હા મંજૂર છે, મંજૂર. જય રખા દાદા બોલ. જય રખા દાદા, જય પેસાસુર દાદા. જય જોસ્તાર દાદા, હવે કઈ જય હડકાઈ માં. જય હડકમાં. હા બસ હવે માનતા માનતા રાખજે, સારું થઈ જાય. તારો ઓડિયો વાયરલ કરું ને? હા હા અને રખા દાદા માં તો ભરોસો રાખી પોલીસ સ્ટેશન માં. રાખી તમારી ઉપર તે બધાની ઉપર રાખી. બસ મારી વાત નો રાખતો, હું તો હરામી માણસ છું. મારી વાત ભરોસો રાખી તું દુખી થાય. માણસ ની તો ઉભા કરતા રહ્યો બાપુ, તમે ઘણી વાત કરી મને કે જે માવતર જે છોડવો જો ઉછેરી નાખી દીધો હોય બાપુ નાનપણ છે, તો એને માવતર કહેવાય કે બીજાને આપણે માવતર મનાય? એ ભાઈ જો સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય, પણ તમારા માતાજીના હોરિયુમાં, રખા દાદાની હોરિયુમાં, ભેસાસુર દાદાની હોરિયુમાં, હડકમાઈની હોરિયુમાં તમારા ઘરે હક નથી. જો તમે માતાજી પૂજતા હોય તમારા ઘરે શાંતિ હોય કે ન હોય? હોય બાપુ. હજીને ઘરે દેવ પૂજાય છે, બધેને ઘરે બાયું ભાગી ગયું તો દેવ સપને સડીને કીધું ને કેલા જાય તારી માં રાતે બીજી હારે વાતો કરે. હડકમાં એ કીધું, રખા દાદા આવ્યા ઉઠાડવા, કા ડોહી વહી જવા લઈ જેમ. ના સાહેબ બોલ્યો આ બધી ફીંડલા ગલકા ખાલી દીધા ને તમે એમાંથી નવરા નથી. તમારા છોકરાને ભણાવજો, સાચી વાત છે. તમે ભણજો. નકર જો તને તાર પોલીસ સ્ટેશન ની ખબર, મઠ ની ખબર હતી કે નહીં? હા બાપુ મધ ની તો હવે નાનપણ છે. હવે સાંભળી લે, આપણે પોલીસ સ્ટેશન માં જઈ ત્યાં અરજી દેવી પડે કે નિવેદ કરવા પડે? અરજી દેવી પડે. હા બરોબર. હવે માતાજીને ક્યાં નિવેદ આવે તને ખબર છે? હવે તો એ તો એટલી બધી ન ખબર હોય. એમ નહીં, તમારી દેવના નિવેદ શું થાય એ તને ખબર છે કે નથી? આમાં લાપસી નિવેદ થાય છે. હા પછી રખા દાદા નું નિવેદ થાય ખબર તને? હવે ઈ તો બધી અમુક જે તે માને છે. હવે હાલ ઈ થઈ ગયો. હાલ તને રખા દાદા ની આ બધી ખબર છે. હવે પોલીસ સ્ટેશન માં અરજી માં અત્યારે તારી બાઈ વહી ગઈ છે, શું લખવું પડે મને બહુ યાદ કરાવી દો. સાહેબ મારે તો એવું જો આમાં એમ નહીં, એમાં કદાચ ભાઈ જો હું તને અરજી લખવી પડે એ તો તને ખાલી ખબર હતી? મને એટલી ખબર પડે સાહેબ. પણ એ અરજીમાં હવે બાઈ વહી ગઈ છે, હું લખવું પડે કજીને રખા દાદા નામ લઈ. મારે એટલું હું કહેવા માંગુ કે સાહેબ હું તો જો આખું વિષય સમરણ કર કે જાય રખા દાદા, જો તને કઈ સલાહ દે મને કર, નકર હમણાં હું તને સલાહ દઈ દઉં. ના હું જો સાહેબ હું એટલું સમજુ કે સાહેબ મદદ હું માંગવા જાઉં તો હું કહું કે સાહેબ મારું બૈરું હતું, ભલે મારી પાસે રહેવું કે ન રહેવું, પણ લખણું તો દેવું પડે ને છૂટું. મારે તો મારી પાસે બને એટલું એડજસ્ટ કરાવું, કઈ ટેન્શન ન લેતો. મારી પાસે છૂટું કરાય ને ભલે બીજે દઈ દે, પણ મને પૂછવું તો પડે ને. ધણીને પૂછવાનો સહી તો લેવી પડે ને? ન લેવી પડે, ન લેવી પડે. તારે છે ને છૂટાછેડા જે કરવાના છે ને એ અત્યારે મૈત્રી કરાર કર્યા છે, એટલે તારે સહી ની જરૂર નથી. તારી સહી ની જરૂર ક્યારે પડે કે એને બીજા લગ્ન કરવા હોય તો. આને લગ્ન નથી કર્યા, બીજે કર્યા. એ મૈત્રી કરાર કર્યા છે કાયદાની ભાષામાં. આ કાયદામાં પણ માવતર છે તો એકલી ભાગી જવી હોય તો આપણો હક ઓછો લાગે છે. અમરા ડમરા રે અમારી હડકવાય ના બમરા, સેટો દા બમરા, આગો દા બમરા, એ મારી સુગંધ લેજે બમરા, એ મારી હડકવાય ના બમરા, એ મારી રાઠોડ કુળ ના રે, મારી ફૂલ ને વેડીસ નહીં બમરા, આગો દા બમરા ને સેટો દા બમરા. મને આવડે છે ને આ મને દેવીના વાજા ને ગાતા આવડે છે કે નહીં? હા આવડે કાકા મને એ મજરો લેજો, મજરો લેજો, મજરો લેજો માણેક ચોક માં, એ મારી જેની સરિયા સવારી રે, એ મજરો લેજો માણેક ચોક માં. મને કાકા કેટલું ગાતા આવડે છે. ભૂખા કાઢ નાખો તમારા દેવી પૂજક ને ધોણાવી ઓલા ઓરાવી દો, પણ એવડે ધોણવા એટલે બસારા પોલીસ સ્ટેશન માં જતા નથી. બોકડા ને કુકડા ને પાડા ચડાવ્યા, હવે કરી હું મરાઈ ગયો. હું તો તમારો દીકરો તમારો દીપક ચુડાસમા આમાલી 4 દેવી, એટલે ભાઈ 4 દેવી ને છોડ, આ દેવી વહી ગઈ એનું કઈક કર. હવે તું એને ફોન કરી કે મારી દેવી કરી ભાગી ગઈ. સાહેબ
સાહેબ જે હું તમને વાત કરું ને સાહેબ, મારી વાત સાંભળ, હું તને છે ને તને ન્યાના નજીકમાં ક્યાંય હોય ને તો કોઈ એડવોકેટ હારે વાત કરાવજે, અન્યથા મને છે ને અહીંયા હું તને અરજી લખી દઉં ને પોલીસ સ્ટેશનમાં દી આવજે. બાય તારી પાછી આવવાની શક્યતા નથી, પણ તને છૂટાછેડા થાય ને એવો તને દાવો દાખલ કરાવડાવી દઉં છું. હા બસ મારું જે અમારામ જે થાતું ઈ પાછું મને મળી શકે છે, પણ કોઈ મદદ થાતું કરે ઈ તો નહીં, તને તારી બાય કા છૂટાછેડા દે ને કા તારું ઘર બાંધવું પડે એવું તને કોર્ટના કાગળિયા કરાવી દઈશ. હા હા હા. હો અને હાલ તારો ફોટો મોકલ ને તાર દેવીનો ફોટો મોકલ. આવડી બાઈ વઈ ગઈ, ઈ દેવી જ ગણાય ને, અમે તો એને દેવી કહીએ. હા બરોબર, ઈ વાતે સાચી હાલો, છે. કેમ કે અમાર બાયું રહી ને અમાર દેવીયું કહેવાય. વોટ્સઅપ તો દેવીયું મને દીકરા દે, તમાર સાહેબ દેવીયું મને પૈયા લાગે, અમાર દેવીયું દીકરા જણે. હવે આમાં કેટલો ફેર આ કેમ ભાંગવો? આમાં સાહેબ મને વોટ્સઅપ તમારી તો દેવી નહીં તમે ફાવે. પૈયા લાગો ને અમારી દેવી અમે દીકરા દે. હવે આમાં કરવું હું મોત કર્યું ભાઈ. હાલ કામે તો ફોટા મોકલ. એ સાહેબ મને વોટ્સઅપ નહીં ફાવે, એ ખાઈ કરી નાખી દો ને નંબર તમારા ઉપર મારા નાખી દો. ભાઈ મારે આમાં હાલ આમાંથી કરી દો. હાલ તારું નામ શું તારું? મુકેશ. મુકેશ. મુકેશ ઓડવા પાળિયાત લખું ને? હા પાળિયાદ લખો અને હાઈ કરીને ખાલી નાખી દો ને તો હું ઓકે હાલો હાલો. જય શારદેવી માં. જય ચારદી. હાલો હાલો. આમાં ફોટા મોકલ ને યાર, મારામાં આવતું નથી. હાઈ કરીને લખો નાખી ને તો હું નાખી દઉં. મારે હાલ કરું છું જારે. હાલો હાલો. કોણ? ક્યાં હડલા લાગ્યો? હોવા મામા બોલે? હા શું કરો હો? એ મના મામા હા ચાલુ રાખજો, તમારે ભાણી કામ છે. લ્યો હા હાલે લ્યા ચાલુ રાખજો. લ્યો ડોસી જાય ને જ્યાં આ ડોસી રહેજો છૂટી પીડ્યો કોઈ મેં કઈ હાલો ઠાડો છે. હા તમારે થોડી આ કહું કરિયાની એવું બધું તમારે મારે હાઉ નિમને કર્યું તું, તમે એટલે જ્યાં નતા આને ગાંડી જેવી કઈ નાખી. આવું કરાય હગરામ ને નિમને? તમે આટલું બધું જાણતા હતા અને તમારી છોડી બિચારી બોલાવતી હતી. હા તમે આ પણ પૂછો જો તમારી છોડી ક્યાં છે? મારા મામા ને એમને કેવું છે, બધાને કેવું આવું કરાય? અને કેવા લફરા અહીંયા લફરા કેવા કરાય નાખ્યા હવે બધા. હાલો હા, હું તને અહીંયા બોલાવતી હતી, મેં તને અડધી વાત કરી હતી, તને ખબર હે કે તો અહીંયા મારું ખાસ કામ છે. હા તે શું હતું? તે હું અહીંથી હું રીન જઈ તઈ મારા બામ ને કેવું કર્યું હગરામાં, મારા બાએ ને એના છોકરા ઓલો નાનો નહીં ઓલો છોકરો ને એ તઈને થઈને મારા માથા કર્યા કરાઈ ના ખવડાઈ. કોને કીધું એવું? અને એ કેવું કહેતા ખબર હે? હા કે હા કિરણિયા નું ઘર માં કે નકર હે ને કે મુકેશ ને કે કર્યા કરાઈ ને કે મરાય ના ખવડાવું હું ક્યાં. કોણ કે? એ હગરામ મારા બા ને બધાય. હા તે ક્યાં છો તમે? હું તો અહીં ધંધુકા હું કરતા છે એવું મોડી તું હાસ ને માનતી ને 2100 રૂપિયામાં તો વળાયું. હમણાં હું એને બોલાવું છું રા અને પૂછો તો તમે છોડી કેવા લખણે ચડી દઈ પૂછો. આ તમારી મને કે તું એનું ઘર માં નકર કે બેન કે વિખોટા પડાવું. મારા બાએ ઉપર મને નંબર અપાવરાયો અને હું નથી ત્યાં જતી ને ત્યાં તે છોકરા કો પાણી વાળતો હતો ને હગરામ નો છોકરો ત્યાં મને બે મેકવા આયા અને આમને આયા પછી આમને અવળો આમ ના પડે ક્યાં તો કોણ આ મુકેશ ત્યાં કે ના આયા મને આ એકલી સિલાઈ મેકીને આવતો રહેવું પડે એના છોકરા ઝાલ પાડે ભય થાય. પણ તારી પોસ માં રાખું કર્યા કરીને એનું ઘર માંડવાનું કર્યું તો તું ના પાડે કે ઝાલ પાડે છે? શું નથી માનતા તમે? કોને કરાયું? કોકલે કરાયું? અરે હમણાં ફોન કરું. કાજલ ને બધી ખબર છે, પૂછો તો પાછા સાંભળો ડોસી અહીંયા આવી ને કાજલ એ છોકરાનો નંબર લાવી ફોટો પછી એનો નંબર લાવીને અહીંયા આગળ રાતે પછી એને વાત કરી આ કાજલે. એવું કરાય? એ કે મને સાંભળો અને પછી એ છોકરાનો અહીંયા આગળ વાડીએ ફોન આવ્યો ને અહીંયા આગળ સાંભળો વાડીએ ફોન આવ્યો ને કે કાજલ તારી આગળ નું મને ગમતું નથી ને મને ખાવાનું ભાવતું નથી, તું ચીમ મને મેકીને વહી જાય. આ બધું કે કાજલ કે મને કર્યા કઈ માથે કઈ નાખે ને એટલે મને કે મુકેશ કે કઈ ખબર નથી. આવું કરાય? આ હગરામ ને મારી હાવું છે આ માંદર શોધ નામ ના છે છોકરા. અલા ભાઈ જમાઈ એવું ના કરો તમે, તે ના શું વાસેરી કરો. બાપા મેં
કડાવરાયું તોય તે હું આથી હું સાબુ છું તોય તું હાસુ ને માનતી તું હાસુ ના માનતી તો અહીંયા આપણે હાલતા ને કેવરા વટાવું એમને સાબુત મામાને દે ડોશી નહીં માને મામાને દે મના મામા ને તો એ તો હંગવાજો હમણાં મામાને દે કઈ કોકલે ફોન કરું છું મામાને દો કે બધે વાત કરી કના મામા ને હોય તો સાબુત જાતો છે મારામાં રેકોર્ડિંગ છે ડોશી ને કયો મારા રેકોર્ડિંગ હોત તો તું અહીંયા હા ભળ દે અહીંયા તાર તું હા ભળ હું તને સંભળાવરાઈશ કે ના મારા છોડીની વાત સાચી અચ્છા છોકરાનું બધું રેકોર્ડિંગ છે એ છોકરાએ મારા સંગાત વાત કરી એ રેકોર્ડિંગ હમ કોઈ અલે એ સોરી બે દાડા અહીંયા લાવી એ ઘર મંડામાં લાવી તી તને આખડા પણ તારી માએ ભાઈ કર્યા કરીને ઘરમાં હાથ રાખ્યું હતું જોયા જા દઈ એ નહીં એ તું અહીંયા જોઈને કર્યા કરી લાઈ ને મેક્યું મને ખાસ નહીં તું હમણાં હું ફોન કરું છું એને આ તું અહીંયા બોલાવીને પૂછજે અને એ બિચારી એટલી બધી હાસી હોય હાંજુના ફોન સાબુત થયું મારો ફોન ઉપાડતા નથી મામાને જો મામા હારે વાત કરી મામો ક્યાંય નથી તડકા માં મામો જો એક હંગવા ને બોલા ઘરે હા તો અહીંયા પોડીને ફોન લઈને દેવા બે કરતો હું વાત કરું હોશિયારી કર્યા વગેરેની બધી તારા તું તારા પણ તારા પર કરે રાખ્યું મેં તને નતું કીધું તું અહીંયા મારે ખાસ તારું કામ થતા તું આવી કેમ આવા કોકની બાયડી કોકના ઘરમાં બેહાડાય તું તો એમ કે આ ઘર માંડી લે એ માર હેલો હેલો હા શું કરો કઈ નહીં ગઈ તો ફોને બી કરતી નહીં ગઈ તો ફોને નહીં કરતી મુકેશ છે ને ઉમડી ગયા હે ને શું જા ફોને નહીં કરતી તું હા ફોને નહીં કરતી તારે ફોન ની રાહ જોઈ બેઠો હા પાછી રાહ જોઈને લેવું પડે નંબર લઈ દીધી શું કર્યું અરે ભાઈ કેવું નહીં જવાની કે જતી રહી નહીં રોજ માર ખાવા પડે બોલ આ તો મારા જ પણ રહી ગયો હતો હા ત્યાં લીમડી રહો ના ના તારા બીજા કઈ બીજે પણ ગામનું નામ તો હશે મોઈદર મોઈગઢ લીમડી ના આગળ તો પાછળ ડુંગળી ના આગળ લીમડી ના આગળ ખાવું હો ભૂખ લાગી ખાવા બેઠો તો આખા દાડા ભૂખ્યો હતો હોઈ ગયો તો હું તો સારી રાહ જોઈ બેઠો કાલે આખો દાડો ઓલો ફોન ના થાય તો આજ તો ફોન નતો કોઈ આવશે ફોન તો ફોન જ ના કર્યો 35 ફોન કર્યા હતા બોલશે પહેલા દાડા ના ભાઈ ચંદા કર્યા પહેલા દાડે 7 વાગે સાચું કે મારા શું કરે તારા હંગા મુકેશે ફોન કર્યા છે કોણ ખબર તમારો ફોન આવ્યો 35 ફોન કરેલા ઓલા ફોન કોણ ખબર મારા ફોન ઓલા ખોરા વાળા ફોન 35 ફોન કરે જતો હમણાં આવશે ફોન ફોન જ ના આવ્યો તારો આવું હને હાલ પેલા હા ત્યાં આવજે ત્યારે આવ જયારે આવું હોય તારે ત્રણ દાડે જતો હા તો જયારે આવો ત્યાં ભોલો લગ્ન માં આવવાનો હા ભોલો લગ્ન માં આવવાનો હો કોના લગ્ન મારા નણંદ ના લગ્ન હે ને એટલે તે આવવાના હતા
અહીંયા લગન તો ન્યા અહીંયા હા તો હું બોલા રે આવીશ તમને ગમતું રહે બોલ આખો દાડો રોવાનું આવે શું કરે છે કઈ ને બેઠો હું ખાટલામાં કેમ ગમતું નહીં ગમતું રહે દાડો જ નહીં જતો ને એમ કહું કેમ ને ગમતું તારા રોજ 500 ગાડી ખાઈ પડે કાકા તાજા લગન ને જ ગમતું ને ના રે હું અહીંયા આવું ને બાને રેકોર્ડિંગ આપું ને પછી તારી વાત છે રે હો રે ઉભો રે સાંભળે ને પછી હું તને આપું અહીંયા આવું એટલે હો આ રેકોર્ડિંગ બધાને આપું રે કાજલ વાત કરી દો કેમ એમ છે કેમ લઈ ગમતું તારી આગળનું હે હાલો હા રે હું આવું પછી તારી વાત છે રે હાલો રે બોલે રાંડવા હાલો બાને હગરામ ને આપું ને પછી વાત હાલો હાલો કે દે ને